અત્યારે પેરોલ ફરલો અને વચગાળાના જામીન પર ફરાર હોય એવા આરોપીઓને પકડવા માટેની એક ઝુંબેશ ચાલુ છે, જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના ટીમના માણસો ગઈકાલે પાલડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ વખતે આરોપી કિરીટ પ્રભુદાસ પટેલ, રહેવાસી ઉમેદપુર, તાલુકા ઈડર, જિલ્લા સાબરકાંઠાને એક ગેરકાયદેસર હાથ બનાવટના પિસ્ટલ અને જીવતા કારતૂસ નંગ 45 સાથે પકડી પાડવામાં આવેલ છે. જે આરોપીની પૂછપરછમાં પોતે સને 2013માં તેના ઉપર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ હિંમતનગર કોર્ટમાં કેસ ચાલતો હતો. જે કેસ અંતર્ગત સદર આરોપીને તે કેસમાં 85 લાખ રૂપિયા લેણું ન ચૂકવતા 2.5 વર્ષની જેલની સજા થયેલી હતી. જે અંતર્ગત આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે સજા ભોગવતો હતો. જે સજા દરમિયાન આરોપીએ પોતે થયેલી સજાને અપીલ કરવા સારું દિન 15ની વચગાળાના જામીન રજાની માંગણી કરતા નામદાર હાઈકોર્ટે સદર રજા મંજૂર કરેલી હતી. જે રજા લીધા બાદ આરોપી પોતે જેલમાં હાજર થવાની તારીખે મુદતે હાજર થયેલ નહીં અને ત્યારથી વચગાળાના જામીન પર ફરાર હતો. દરમિયાન આરોપીએ પોતાના ઉપર થયેલા કેસ સંદર્ભે સેટલમેન્ટ કરવાની કોશિશ કરેલી હતી. જે સેટલમેન્ટ ન થતાં પોતે ન હાજર થવાનો નિર્ણય લઈને આગળ એનું કામ ચાલુ કરેલું. આરોપીને સદર વેપન ક્યાંથી અને કેવી રીતે મેળવેલ તે બાબતે વધુ સઘન પૂછપરછ કરતા આરોપી દ્વારા એવી કબૂલાત કરવામાં આવેલી હતી કે પોતે વડોદરા ખાતે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ડોરમેટરીમાં કેટલાક દિવસથી રહેતો હતો. જ્યાં આગળ પોતે પોતાની સામાનની થેલીમાં અન્ય એક ગેરકાયદેસરનું વેપન અને કુલ 19 રાઉન્ડ ત્યાં છુપાવેલા છે. જે હકીકત આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના બાબતે જાણ કરતા તેઓ દ્વારા ત્યાં ગુનાહિત ચીજવસ્તુ મળી આવતા અલગથી એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીની વેપન સંદર્ભે વધુ પૂછપરછ કરતા સદર વેપન ખરગોન મધ્યપ્રદેશથી અનનોન વ્યક્તિ પાસેથી મંગાવેલ હોવાનું હાલ પૂરતી કબૂલાત કરેલ છે. જે દિશાનો તપાસ ચાલુ છે. બનાવટ એ રીતેની શેપ આપવામાં આવ્યો છે, જેમ સરકારી વેપન બ્લોક પિસ્ટલ હોય એ રીતેનો એનો શેપ આપવામાં આવેલો છે અને એના ઉપર બધા લખાણ એ રીતેના કરવામાં આવેલા છે. જુદા જુદા ગ્રુપ છે. આરોપી જે પેરોલ વચગાળાના જામીન પર ફરાર હતો એ દરમિયાન પોતે આયુર્વેદિક દવાનો વેપાર કરતો હતો. જેના માધ્યમથી તે વોટ્સએપના જુદા જુદા ગ્રુપમાં જોડાયેલો હતો. એ ગ્રુપમાં એને એક અનનોન વ્યક્તિ દ્વારા સંપર્ક થતા દવાની લેણદેણ વખતે આ રીતેની વાત થયેલી હતી કે વેપનનું એક ગ્રુપ છે જે આ વેપનનું કરે છે અને તમને ઇન્ટરેસ્ટેડ હોય તો તમને હું વેપન અપાવી શકું. જેથી આરોપીએ પોતે રસ ધરાવતા આરોપીને 2 નંબરની આપલે થયેલી હતી. 2 નંબરોની આપલે દરમિયાન આરોપીએ સદર વેપનના જથ્થાની ડીલિંગ શરૂ કરેલી.